હું છે ને ભાવનગરથી પહેલો બ્લોગર હતો. ભાવનગરથી તિરુપતિ બાલાજી ગાડી લઈને ગયો હતો અને મારા પરિવારને લઈને ગયો હતો. 15-20 દિવસની ટ્રીપ થઈ હતી. ભાવનગરથી ફરતો હું તિરુપતિ બાલાજી પહોંચ્યો હતો અને તિરુપતિ બાલાજીથી ફરતો હું પાછો ભાવનગર આવ્યો હતો ઘરે. એ વ્લોગ પ્લીઝ જોઈ આવજો. તિરુપતિ બાલાજી ભગવાનના દર્શન કરી આવજો. ઘરે બેઠા બેઠા તમને ખ્યાલ આવશે કે ભાવનગરથી તિરુપતિ બાલાજી કેમ જવાય, એ પણ ગાડી લઈને બાય રોડ. બધું જ એક્સપ્લેન કર્યું છે એ વિડીયોઝની અંદર. પ્લીઝ તમે જોઈ આવજો. એક કમેન્ટ સારી કરી દેજો અને જે લોકોને રોડ ટ્રીપ કરવાનો બહુ શોખ હોય એને આ બધા વિડીયો શેર કરી દેજો. તમે લોકો યુટ્યુબની અંદર સર્ચ કરજો મિલન રાવલ 84 તિરુપતિ બાલાજી રોડ ટ્રીપ. આવું સર્ચ કરશો ને એટલે મારા બધા વિડીયો આવી જશે. તો એ બધા જોઈ આવજો અને પ્લીઝ સપોર્ટ કરજો. 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, થોડાક જ ઘટે છે. તો પ્લીઝ સપોર્ટ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. તો ચાલો મિત્રો. वो आ गया, देखो देखो वो आ गया. તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને. હર હર મહાદેવ, બાપા સીતારામ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ અત્યારે જ આપણે કામ શરૂ કરી દેવાનું છે. પહેલાં તો ભાઈ વિરાંશજી સૂતો હતો ને તે એસી બંધ કરી દઈએ. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. 8:30 વાગી ગયા છે. વિરાંશભાઈ છે ને અત્યાર સુધી સૂતો હતો કેમ કે ભાઈ ગઈકાલની રાતે છે ને ભાઈ વિરાંશને પગ બહુ દુખતા હતા. આખી રાત રોયો અને હુવા દીધા નહીં ને સૂતોય નહીં. અમે એની આરોર જાગ્યા, એના પગ દબાવ્યા. અત્યારે જાગ્યો છે તો બતાવું શું કરે છે. ચાલો પ્યારીસી કમેન્ટ કરી દો અને વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો કેમ કે આજે આખો દિવસ આપણે કામ કરવાનું છે. લાડવા જ બનાવવાના છે, લાડવા અને ગાંઠિયા. અમારો ધંધો જ લાડવા અને ગાંઠિયાનો છે એટલે લાડવા ગાંઠિયા જ બનાવવાના હોય કેમ કે અમારા લાડવા બહુ પ્રખ્યાત છે. તો ચાલો વિરાંશને મોરીએ શું કરે છે બધા. હા મિત્રો, મોરિયનભાઈને આજે સ્કૂલમાં છુટ્ટી છે એટલે એ પણ ઘરે છે અને આજે હું વોકિંગ કરવા ગયો નથી. મોર્નિંગમાં આપણું એથરને અત્યારે ધોઈ રહ્યો છે રવિ ભાઈ. હે ગુડ મોર્નિંગ મોરિયનભાઈ. હા બાપા સીતારામ. હા તો ભાઈ વિરાંશ અહીંયા મમ્મીની સાથે થેપલા બનાવવા બેઠો છે. વિરાંશભાઈ ગુડ મોર્નિંગ. બાપા સીતારામ. ગુડ મોર્નિંગ બાપા સીતારામ. બાપા સીતારામ. હા તો ચાલો મિત્રો, અત્યારે છે ને ભાઈ થેપલાની તૈયારી ચાલી રહી છે. તો ચાલો નાસ્તો તૈયાર થઈ ગયો છે, આપણે નાસ્તો કરી લઈએ. પણ મોરિયન ને વિરાંશ અત્યારે એના બ્લોગ જોવે છે, બતાવું જો. ચાલો મિત્રો, મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો ને હવે આપણે કામ કરવા માટે બેસી જઈએ. હવે આપણે લીસા લાડવાનો ખાંડ નાખશું, પછી બીજું કંઈક આરોડ બનાવશું. બીજો ભાઈ મસ્ત મજાની ગાડી ચમકાવી દીધી છે. અહીંયા બધું મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે, આ કવરે ધોઈ નાખ્યું. ચાલો મિત્રો, અહીંયા આપણે છે ને કામ કરવા બેસવાનું છે હવે. આ મિત્રો મોર્નિંગમાં ખમણે બનીને કમ્પ્લીટ છે. થોડુંક મસ્તું નાખે હાલવા દે. હાથ રાખજે આડો. વાત લઈ લે મિત્રો. ભાઈ 11:15 થવા આવ્યા છે. ચેક કરો ભાઈ. પહેલો ગાણે કે લાડવા આપણે 50 કિલો લાડવાનું આપણે તૈયાર કરી નાખ્યું છે. હવે બીજું 30 કિલો લાડવાનું કમ્પ્લીટ કરવાનું છે. તમને બતાવી દઉં જો એક આવડવા અને આ લાસ્ટ ગાણ છે. આવડું હમણાં કમ્પ્લીટ થઈ જાય ને, જો અહીંયા આપણે કમ્પ્લીટ કરીને મૂક્યું. હમણાં આની અંદર ક્રશ કરી નાખશું બધું. અને હવે બીજું અહીંયા તૈયાર થાય છે 30 કિલોનું. ચેક કરો ગાઈસ. મિત્રો મોરિયા જુઓ, મોરિયા પપ્પાને મદદ કરાવે છે. જુઓ, કમેન્ટ કરો મોરિયા માટે, એક કમેન્ટ કરો. થેન્ક યુ મોરિયા. હવે જો વિરાંશી આવી ગયો. એ વીરો, તું શું કામ આવ્યો? ભાઈને હેરાન કરવા આવ્યો? ના. બે આજે સેમ કપડાં પહેર્યા છે. જો વાગી જાય ન્યાનો જો ભાઈ. તો મિત્રો મેં તમને ઘણી વાર કીધું છે
કે ભાઈ આપણે અહીંયા છે ને કામ ખૂટતું જ નથી. એનું એક ઉદાહરણ બતાવું. જો અહીંયા મોરિયન મદદ કરાવે છે. અહીંયા લીસા લાડવાનો ઘાણ કરાવી રહ્યો છે, એ પણ બીજો. પહેલો કમ્પ્લીટ કર્યો, બીજો. અને હવે બીજું એક કામ બતાવું. અહીંયા બધા વાસણ ધોવાઈ રહ્યા છે. ઓલા માજી છે ને એને વાસણ ધોઈને કમ્પ્લીટ કર્યા. પછી આપણા ઘરે જે ઉનાળુ વેફર બને છે ને એનું કામ શરૂ થઈ ગયું છે. જો મિત્રો, ઉનાળુ વેફર આખું વરસ ચાલે ને એટલું બનશે. અને જો હાથે બનાવવાનું અને હાથે જ બધું કરવાનું. અને આપણે આખા વરસ ચાલે એટલા બટેટા લાવ્યા છે. હજી લાવવાના છે, બરાબર? હજી કેટલા લાવવાના? હજી 50 કિલો લાવવાના છે. તો આ છે ઉનાળુ વેફર. અને ભાઈ દુકાનની વાત કરીએ ને તો ભાઈ દુકાનમાં પપ્પા બેઠા છે અને રસોઈ પૂનમ બનાવે છે. 12 વાગ્યા પછી બધા લાડવા વાળવા માટે બેસવાના છે, કેમ કે જાજા બધા લાડવા છે. અને મોરિયાના જ મને મદદ કરાવે છે, ઘણીવાર મદદ કરાવે છે. એની માટે કમેન્ટ થઈ જાય, મસ્ત મજાની કમેન્ટ કરી દો. તો મિત્રો આની અંદર છે ને આપણે 60 કિલો ચાણી મૂકી દીધી છે. જો આ છે ચાસણી. અને મિત્રો હવે આપણે આની પછી જલેબી બનાવવાની છે. તો આ છે જલેબીનો આથો. અને મિત્રો વિરાંશ આખો દીમાં મારી પાસે ન આવે ને તો મજા જ ન આવે. જો આ ભાઈને આમાં કંઈક બાંધવું છે. જો શું બાંધવું છે એને? શું કહેવાય? હે, શું કહેવાય આને? રમકડું. જોરથી બોલ, જોરથી. એમને જોરથી, જોરથી કોને કહેવાય? બોલ, જોરથી બોલ. વિરાંશ છે ને ભાઈ રમકડાને મરક્કું કે મરક્કું. જો સાંભળજો શું કે, શું કહેવાય? જોરથી. એને શેડા વયા જાય નાકમાંથી. જાજુ નથી બોલાવું, નહીં તો પાછા બહાર વયા આવશે. તો એ રમકડાને મરક્કું કે. તો ફાઇનલી મિત્રો આપણે જલેબી બનાવવા માટે બેસી ગયા છે. પહેલો ગાણ અહીંયા છે અને આ પણ આવી ગઈ છે મને મદદ કરાવવા. તો ચાલો મિત્રો કન્ટિન્યુ કરીએ. Many hours later. તો મિત્રો અહીંયા બેઠા બેઠા મેં રીલ કમ્પ્લીટ કરી છે આપણી નવી ચેનલ માટે. અને હવે વાગી ગયા છે 4. મોરિયનને મૂકવા જવો છે ટ્યુશનમાં. આજે મિત્રો જો પાછી વેફર બનવાનું શરૂ થઈ ગયું. અને ભાઈ આવી રીતે એક છૂટી છૂટી મૂકવાની હોય. ચેક કરો ભાઈ, ચેક કરો. એ ડોન કો પહેચાન દો. ડોન કો પકડના મુશ્કેલી નામુમકિન. અહીંયા મિત્રો લાડવા વળાઈ રહ્યા છે. જો આ બધા લાડવા આપણે ઓર્ડરના છે ને એ બધા વળાઈ રહ્યા છે. ચેક કરો ગાઈસ, ચેક કરો. Many hours later. તો મિત્રો ફાઇનલી ભાઈ રાતના વાગી ગયા છે 8:30. અને બીજું મોરિયન ભાઈ અહીંયા વિડીયો ગેમ રમે છે. અને હું ભાઈ અહીંયા દુકાને બેઠો છું. ભાઈ આવતીકાલે સવારે છે ને ભાઈ 60 કિલો ખમણ બનાવવાના છે ઓર્ડરના. એની બધી તૈયારી કરી નાખી છે. આપણી નવી ચેનલના બધા રીલ્સ પણ શૂટ થઈ ગયા છે. મિત્રો ભાઈ હમણાં 2-3 દિવસથી ભાઈ બિઝી શેડ્યુલ છે, એટલે બ્લોગ કાંઈ જાજો શૂટ કરી શકતો નથી. એ બદલ આઈ એમ વેરી વેરી સોરી મિત્રો. અને ભાઈ સાહેબ વાવાઝોડાનો વિડીયો તમે જોયો હશે તો ભાઈ કમેન્ટમાં કહેજો કોને કોને જોયો છે. જેને લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ ઓલી જલેબી બની ગઈ હતી ને એ મેં તમને નહોતી બતાવી, અત્યારે બતાવી દઉં. એટલે જલેબી કેવી બની નહીં બતાવું. चेक करो गाइस, जलेबी इसे कहते हैं जलेबी. वाव, एक कमेंट कर दो कोने कोने जलेबी बહુ વાલી છે, કમેન્ટ કરી દો ભાઈ. અને હા મિત્રો તમને લોકોને એક રિક્વેસ્ટ છે, પ્લીઝ આ રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ કરજો. ભાઈ હું છે ને ભાવનગરથી પહેલો બ્લોગર હતો. ભાવનગરથી તિરુપતિ બાલાજી ગાડી લઈને ગયો હતો અને મારા પરિવારને લઈને ગયો હતો. 15-20 દિવસની ટ્રીપ થઈ હતી. ભાવનગરથી ફરતો હું તિરુપતિ બાલાજી પહોંચ્યો હતો. અને તિરુપતિ બાલાજીથી ફરતો હું પાછો ભાવનગર આવ્યો હતો ઘરે. એ વ્લોગ પ્લીઝ જોઈ આવજો. તિરુપતિ બાલાજી ભગવાનના દર્શન કરી આવજો.
ઘરે બેઠા બેઠા તમને ખ્યાલ આવશે કે ભાવનગરથી તિરુપતિ બાલાજી કેમ જવાય, એ પણ ગાડી લઈને બાય રોડ બધું જ એક્સપ્લેન કર્યું છે એ વિડીયોઝની અંદર. પ્લીઝ તમે જોઈ આવજો. એક કમેન્ટ સારી સારી કરી દેજો, અને જે લોકોને રોડ ટ્રીપ કરવાનો બહુ શોખ હોય એને આ બધા વિડીયો શેર કરી દેજો. તમે લોકો યુટ્યુબની અંદર સર્ચ કરજો મિલન રાવલ 84 તિરુપતિ બાલાજી રોડ ટ્રીપ, આવું સર્ચ કરશો એટલે મારા બધા વિડીયો આવી જશે. તો એ બધા જોઈ આવજો અને પ્લીઝ સપોર્ટ કરજો. 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, થોડાક જ ઘટે છે, તો પ્લીઝ સપોર્ટ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો. તો ચાલો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.